દાદા કેટલા વર્ષથી તમે રાજકોટમાં રહો છો? રાજકોટમાં 11 વર્ષ રહી છે. એટલે અમુક કામ સારા થાય છે, અમુક કામ થોડાક નબળાઈ થાય છે, હારા નથી થતા. કોર્પોરેશનનું કામ તમને ગમ્યું એવું કોઈ કાર્ય? જ્યાં જ્યાં ત્યાં ટ્રાફિકમાં બધી જગ્યાએ ફૂલ દબાણ હોય છે, એ દબાણ દૂર કરવાનું પણ એક અગ્રતા ભર્યું 2025માં થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ડ્રેનેજનું કામ ચાલે છે, આ કામ ચાલે છે, અને કાયમ ખાડા વાળું રાજકોટ હોય ને એવું ઘણી વખત થાય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણું બધા સારા કામો કરે છે, ઘણી જગ્યાએ પ્રજાઓને સવલતો આપી છે. બાકી જે અત્યારે અમે નાલા જોઈએ છીએ એ નાલા અત્યારે જે છે એ મડથી ભરેલા છે. અમારા પ્રશ્નો જે છે એ પ્રશ્નમાં બે પ્રશ્ન મુખ્ય છે. એક સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્કીમ કે જેની આપણે બધી માહિતી મળી. તો સિનિયર સિટીઝન માટે ખાસ જે બસમાં પાસ આપ્યા છે એ ફ્રી ઓફ પાસ છે સિટી માટે, એક સારું કામ છે. ડેવલપમેન્ટ એટલું બધું છે. ટ્રાફિક સેન્સ રાજકોટમાં જરાય નથી, બિલકુલ ઝીરો છે. હું તો એમ કહું તો ચાલે. તો 2000 રૂપિયા દર મહિને લઈ જાય, પછી ફૂટપાથનો તમે ગમે તે ઉપયોગ કરો. આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે, પ્લાસ્ટિકના નામે હપ્તા લે છે કોર્પોરેશન વાળા. એ બંધ થવું જોઈએ. તકલીફ એ છે કે અહીંયા રાજકોટમાં વેલનેસ સેન્ટર નથી. તો આખા રાજકોટમાં આપને એમ લાગે કે ભારત આખું આઝાદ થયું, પણ હજી રાજનગર ચોક આઝાદ થયો એવું લાગતું નથી. રિવરફ્રન્ટની કોઈ વાત લગભગ કરી નથી. રિવરફ્રન્ટના કરોડો રૂપિયા આવ્યા, ખબર નહીં કોર્પોરેશને ક્યાં મૂક્યા, કે શું ક્યાં વાપરા. હવે તળપદી ભાષામાં કેવું હોય ને તો બેના વાહ જેવા રસ્તા છે. પોલીસ કામગીરી એકંદરે સારી છે, પણ જે ધ્યાન રાખવાનું હોય છે એ જે મહત્વનું ધ્યાન રાખવાનું હોય છે એ નથી. એ ટ્રાફિકની સમસ્યા છે. ખરેખર કોર્પોરેશનને કોઈ પણ જમીન વેચવાનો અધિકાર જ નથી. જેમ રાજકોટ રંગેલું છે તેમ રાજકોટના લોકો પણ રંગેલા છે. કોઈ પણ તહેવાર હોય રાજકોટના લોકો તો રંગે ચંગે મનાવે છે. આમ તો આપણે દિવાળીની ઉજવણી કરી નવા વર્ષની શરૂઆત કરતા હોય છે, પરંતુ હવે ડિસેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, એટલે કે 2024 પૂરું થવાનું છે અને 2025ની નવી શરૂઆત થવાની છે, નવું વર્ષ શરૂ થવાનું છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન જે રાજકોટને રંગેલું બનાવવામાં જરાય પણ કસર નથી છોડતું, પરંતુ તેમ છતાં રાજકોટના અમુક એવા વિસ્તારો છે જ્યાં વિકાસ કામો હજુ થયા ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટ વાસીઓ સાથે વાત કરી કોર્પોરેશનના કામ વિશે, તો તેઓ હજુ સંતુષ્ટ નથી. તેઓ સંતુષ્ટ છે કે નહીં તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તો આવો જોઈએ અને જાણીએ અમારા ગ્રાઉન્ડ રિપોર્ટમાં કે રાજકોટ વાસીઓ શું કહી રહ્યા છે. નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે આપણે રાજકોટના જે લોકો છે તેમની સાથે વાત કરીને જોઈએ કે કોર્પોરેશનની કામગીરી વિશે તેઓ શું કહી રહ્યા છે. આગામી નવું વર્ષ શરૂ થવાનું છે, તો તમે કોર્પોરેશન પાસે કેવી ઈચ્છાઓ રાખો છો? અમે સિનિયર સિટીઝન બધા તો એવી ઈચ્છા રાખીએ કે આખલા ને ખૂટિયા ને એ બધા રસ્તા ઉપર ગમે ત્યારે વાહન સાથે ભટકાય અને કમોતે મરી જાય છે લોકો. તો અમને શાંતિથી સાયકલ લઈને, હું સાયકલિસ્ટ છું, તો સાયકલ લઈને ફરતા હોય તો ગમે ત્યાંથી શેરીમાંથી આખલા છે, કૂતરા છે આવી જાય. તો પહેલા તો એ પ્રશ્ન બહુ મોટો છે. અમે શાંતિથી ફરી નથી શકતા. ક્યાંય રાજકોટમાં સાયકલ લઈને જવું તો ઘરના ચિંતા કરે કે હવે પાછો આ બાપા ઘરે જીવતા આવશે કે નહીં આવે, તો ત્યાં લગી એનો ઊંચો જીવ રહે છે. તો એને માટે એ પ્રશ્ન બહુ અગત્યનો છે. ટ્રાફિકનો પણ પ્રશ્ન અગત્યનો છે. હમણાં કોટેજા ચોકમાં જે સર્કલ નાનું કર્યું એ પ્રશંસનીય કામગીરી છે, કારણ કે એ સર્કલની જરૂર નથી. એવડું મોટું એરોપ્લેન જેટલું સર્કલ કરી નાખ્યું એ પ્રશંસા પાત્ર છે. બાકી તો ટ્રાફિકનો પ્રશ્ન તો હલ કરવો જ પડશે, કારણ કે અત્યારે ક્યાંય શાંતિથી વાહન ચલાવી શકાય એવું નથી. અને નાના વાહનનો વાંક હોય તો મોટા વાહનનો જ વાંક આવે. માની લો હું ગાડી લઈને જતો હોઉં ને એક્ટિવા વટકાય કોકનું, તો મારો વાંક ન હોય, એક્ટિવાનો વાંક હોય તો એ કહેવાય ગાડી વાળાનો જ વાંક છે. એટલે આ રીતનું સીસી કેમેરા ના બધું જોઈને ચકાસવું પડે. એટલે વધારે વધારે સીસી કેમેરા બધા ગોઠવી દે અને કોર્પોરેશન વાળા, જગ્યા રોકાણ વાળા એ પણ પોતાની શ્રેષ્ઠ કામગીરી કરે. કારણ કે અત્યારે જ્યાં ત્યાં રેકડી, પરા બજારમાં જાવ તો રેકડીયું, જ્યાં જ્યાં ત્યાં ટ્રાફિકમાં બધી જગ્યાએ ફૂલ દબાણ હોય છે. એ દબાણ દૂર કરવાનું પણ એક અગ્રતા ભર્યું 2025માં થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ખાસ આ વર્ષે તમે કોર્પોરેશનનું એક પણ એવું કામ જણાવો કે જેને તમને એમ લાગ્યું કે ના ભાઈ રાજકોટ છે એ સેફ છે, અથવા એ કોર્પોરેશનનું કામ તમને ગમ્યું હોય એવું કોઈ કાર્ય? ના, હમણાં હું અત્યારે હાલમાં તો પુના હતો છેલ્લા 1-1.5 મહિના ત્યાં. પણ એવું આ કામ મેં જે કીધું કે સર્કલ નાનું કર્યું, એવા બધા સર્કલ ધીમે ધીમે મોટા સર્કલ નાના કરતા જાય અને હોકડાની સફાઈ કરે. આપણે એસ્ટોનના બગીચા આગળ સાયકલનો જે ટ્રેક બનાવ્યો છે, સાયકલનો ટ્રેક ખાલી કેવા પૂરતો જ છે.
એટલે જે સાયકલનો ટ્રેક બધા જ્યાં બનાવ્યું હોય ત્યાં ખરેખર સાયકલ ચાલવી જોઈએ એવું વ્યવસ્થા કરવી જોઈએ. બાકી પસંદગી કાવ્ય અમુક એવા હશે ખરા, પણ હમણાં તો ઘણા ટાઈમથી હું છાપાઈ વાંચતો નથી એટલે ધ્યાનમાં નથી. પણ રેસકોર્સમાં હમણાં થોડું બધું સારું આ બધું કરતા ડામર રોડ ને બધું કરે છે, પણ રસ્તામાં તમારે બધી જગ્યાએ રસ્તામાં સારા કરે છે, એની સામે કેટલાક ખરાબ રસ્તા છે. અંબિકા ટાઉનશીપ છે, જીવરાજ પાર્ક છે, ત્યાં એવા બધા રસ્તા છે કે તમારે અઠવાડિયે 10 દિવસ પંચર પડે છે. અને અમુક એરિયામાં જેમ સારું કામ છે એમ અમુક રસ્તામાં બધું ધ્યાન નથી આપતા. અત્યારે નાનામાં રોડ ઉપર ઘણા એવા રસ્તા છે કે ત્યાં ડામર રોડ કરતા જ નથી. એ કે ઓલું ડ્રેનેજ નું કામ ચાલે છે, આ કામ ચાલે છે, એટલે કાયમ ખાડા બહુ રાજકોટ હોય ને એવું ઘણી વખત થાય છે. બાકી પ્રશાસનિક કામગીરી છે, હમણાં નવા કમિશનર આવ્યા છે એ રાજકોટ જ હતા અને આપણે એની ઉપર ખૂબ જ અપેક્ષા રાખીએ છીએ. એ રાજકોટમાં જ ભણેલા છે અને રાજકોટની પૂરેપૂરા વાકેફ છે. એટલે નવા કમિશનર આવ્યા એટલે અમને ઘણી અપેક્ષા છે કે બહુ સુંદર કામગીરી કરશે. એટલે અમારી ત્યાં એમને વાત પહોંચાડજો તો એમને એમ થશે કે ના આ લોકો ઘણી આશા રહીને બેઠા છે. રાજકોટના લોકો છે કમિશનર જે નવા આવ્યા છે તેમની પાસે પણ એક સારી આશા રાખી રહ્યા છે કે જે રાજકોટના છે ને તેમની સાથે કામ કરશે. ત્યારે આપણે બીજા જે છે એમની સાથે વાત કરીને પૂછે કે તમે રાજકોટમાં કેટલા વર્ષથી રહો છો? રાજકોટમાં હું છેલ્લા 45 વર્ષથી વસી રહ્યો છું. રાજકોટનું પહેલું જે રાજકોટ હતું ને ત્યારે રાજકોટમાં ઘણો બધો ફેર છે. સવાય છે દિવસે જેમ ચારે બાજુ રાજકોટ ચારે બાજુ વ્હાઇટ સેક્ટર તરીકે ફેલાયેલું છે. એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બધા પ્રયત્નો કરે છે. હવે ઘણી વાર એવું થાય છે કે થોડુંક કાંઈ થાય એમાં કંઈ ને કંઈ પેલું પ્રશ્નો પછી થઈ જાય છે. બાકી અત્યારનો જે પ્રશંસનીય વર્ક કામ છે એ મોટા સર્કલમાંથી નાના સર્કલ કરે બધા બહુ પ્રશંસનીય વર્ક છે ને કોર્પોરેશન પોતપોતાની કામ ફરજ બજાવે છે. તમે શું કહેશો? હા, મારું નામ સતીશભાઈ જોશી. આપ BS9 ચેનલમાંથી આવો છો અને કોર્પોરેશન વિશેની જે તમે વાતો સાંભળવાનો પ્રયત્ન કરો છો તે ખૂબ પ્રશંસનીય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણું બધા સારા કામો કરે છે. ઘણી જગ્યાએ પ્રજાઓને સવલતો આપી છે, પણ એમાં હજી ઘણી બધી ત્રુટીઓ છે. તે ત્રુટીઓને જો દૂર થાય તો અહીંને જે પ્રજાજન છે તે બહુ સરસ મજાનું જીવન જીવી શકે. આમ તો આપણે કહેવાય કે રાજકોટ તો રંગીલું શહેર છે, તો રંગીલું શહેર છે એ કોર્પોરેશનને આભારી છે, કારણ કે બધી જગ્યાએ બગીચાઓ બનાવે છે, બધી જ જગ્યાએ ઘણી બધી ફેસિલિટીઓ કરે છે. ખાસ કરીને મહિલાઓ માટેની ઘણી બધી ફેસિલિટીઓ કોર્પોરેશને કરી છે. મહિલા ગાર્ડન છે આપણે રેસકોર્સની અંદર, મહિલા લાઇબ્રેરી છે, મહિલા પાંખ છે, કેટલા બધા મહિલાઓ આયોગના કાર્ય છે ને રાજકોટમાં થાય છે. કોર્પોરેશન દ્વારા એક આધાર કાર્ડની અત્યારે એક ઇસ્યુ એટલો બધો જબરદસ્ત થયો અને તે સાચી વાત એ છે કે કાં પહોંચી નથી શકતું અને કાં છે ને ત્યાંનું કામ બરાબર થતું નથી. કારણ કે આધાર કાર્ડ વગર ક્યાંય પણ છે ને એ વ્યક્તિ જઈ નથી શકતો. કોઈ પણ જગ્યાએ ગરીબ માણસ છે, અભણ વ્યક્તિ છે, તે વ્યક્તિ જ્યારે જાય ને ત્યારે એના પાસે આધાર કાર્ડ ભાગે અને આધાર કાર્ડ કરાવવા જાય આટલા સેન્ટરો ઊભા કર્યા છતાંય ત્યાં લાઈનમાં ઊભા રહીએ તો કે કાલે આવજો, ટોકન ન મળે. આ અવ્યવસ્થા છે ને માણસને પરેશાન કરી દીધી છે. બધું જ સારું હોવા છતાં પણ છે ને એક સરસ મજાનું કાપડ હોય ને વચ્ચે એક ટીલું કરી દે ને કાળું, તો શું દેખાય? કાળું ટીલું દેખાય. કોર્પોરેશન આટલું બધું સરસ કામ કરે છે છતાં પણ આ એક ટીલું લાગેલું છે આધાર કાર્ડ નામનું. એ જો ટીલું દૂર થાય અને દરેક ઝોનની અંદર છે ને આધાર કાર્ડ વ્યવસ્થિત રીતે જો નીકળવા માંડે ને એ તો દરેક પ્રજાજનો છે ને ખુશી છે ને વધાવી લે એમ છે. વધાવેલા છે, પણ આ ટીલું છે ને એ ભૂસવાનું કામ કોર્પોરેશનના અધિકારીઓનું, કોર્પોરેશનનું, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. જો આ બધું કામો થવા લાગે તો ખરેખર રાજકોટ રંગીલું છે અને મજા આવે એવું શહેર છે. લોકો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે છે, લોકો અહીંયા રહેવા આવે છે. મુંબઈ છોડીને, કચ્છ છોડીને બધા લોકો અહીંયા રહેવા આવે છે. આપણે દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ કે રાજકોટનો વિસ્તાર એટલો વધતો જાય છે કે આપણે થોડાક દિવસ પછી કદાચ જાય ને તો એમ થાય કે ઓહો અહીંયા આટલા બધા ફ્લેટ બની ગયા, આટલો બધો વસવાટ થઈ ગયો, કેટલા બધા ગામો રાજકોટમાં ભળી ગયા. રાજકોટ કેવડું મોટું થઈ ગયું છે. તો એ જે મોટું થયું છે તે પ્રમાણે પ્રશાસન પ્રમાણે લોકોએ કામ થવું જોઈએ. તે એ સ્પીડથી, એ ગતિથી જે થતું નથી, તો જો થાય ને તો રાજકોટ રંગીલું છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે ને થાય. હું તમને BS9ની ચેનલને ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા જાહેર ઇસ્યુ માટે તમે લોકો જે પ્રયત્ન કરો છો તે પ્રશંસનીય છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ પણ સરસ કામ કરે છે. પણ આ આધાર કાર્ડ નામનું ટીલું છે ને
એ ટીલું ભૂસાવાનો પ્રયત્ન કરે તો ખૂબ ખૂબ બધા લોકોનો આભાર. થેન્ક યુ. વંદે માતરમ. જય હિન્દ. ખાસ કરીને જે ચોમાસામાં પ્રી મોન્સૂન કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી અને રોડ રસ્તાઓને લઈને તમે શું કહેશો? પ્રી મોન્સૂન કામ જે છે એ અત્યારે થવું જોઈએ. જે કાર્યવાહી ચાલુ થાય છે વરસાદ આવે પછી, એટલે કોર્પોરેશનને લાસ્ટ યરનું ફીડબેક લઈ અને ક્યાં પાણી ભરાણા હતા, એ પાણીનો નિકાલ ક્યાં, એ અત્યારે બેસી પ્લાન કરીને અત્યારથી ચાલુ કરે તો ચોમાસું આવે તો એ સક્સેસ જાય છે. બાકી જે અત્યારે અમે નાલા જોઈએ છીએ એ નાલા અત્યારે જે છે એ મડથી ભરેલા છે. તો અત્યારે શિયાળાની સિઝનમાં જ એ જો સાફ થઈ જાય તો ચોમાસામાં જે છે રાજકોટમાં પાણી, બીજું એનું કન્ટુર સર્વે થવું જોઈએ. કન્ટુર પ્રમાણે ક્યાં ડીપ છે ક્યાં છે, એ સર્વે વગર જે છે લેમન વેથી કામ થાય છે, એ ન થવું જોઈએ. બીજું સેકન્ડ રિંગ રોડ ઉપર જે સ્માર્ટ સિટીનું કામ થયું બહુ સારું થયું છે. અટલ સરોવરનું કામ થયું બહુ સુંદર કાર્ય છે. પણ ત્યાં કોર્ડિનેશનના અભાવે પહેલા સ્માર્ટ સિટીના રોડ બની ગયા અને રોડ બન્યા પછી જે છે એ ડ્રેનેજ વાળા આવ્યા અને એ જે નવા રોડ બનેલા છે એ રોડ જે છે એ તોડી નાખ્યા છે. તો આ જે આ બે સંસ્થા છે એ કોર્પોરેશનની છે. ડ્રેનેજ એ કોર્પોરેશનનું છે ને રોડ એ કોર્પોરેશનનું છે. તો પહેલા ડ્રેનેજ કેમ ન થયું અને રોડ પહેલા થઈ ગયો? એટલે આ બધા પ્રશ્નો છે એ કોર્પોરેશન કમિશનર એની કમિટીની મિટિંગમાં વિચારે એવું મારું સજેશન છે. શું કહેશો જૂના રાજકોટ, તમારા વખતનો આટલા વર્ષથી તમે રાજકોટમાં રહો છો, હવે જે નવું રાજકોટ છે ને આગામી દિવસોમાં તમે રાજકોટને કેવું જોવા માંગો છો? બેન, અમારે રાજકોટની વાત પછી અમે અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શન એસોસિએશનની મિટિંગમાં હાજર થયા છીએ. અમારા પ્રશ્નો જે છે એ પ્રશ્નમાં બે પ્રશ્ન મુખ્ય છે. એક સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ કે જેની આપણે બધી માહિતી મળી ગઈ. બીજો એક અમારો મોટો પ્રોબ્લેમ એ છે કે આ સંસ્થામાં લગભગ 400 મેમ્બર છે. દરેક ડિપાર્ટમેન્ટમાંથી હેડ ઓફિસમાંથી રિટાયર થયેલા સુપર ઓફિસરો પણ આ સંસ્થાના મેમ્બર છે. અને આ સંસ્થા 40 વર્ષ જૂની છે. ઇન્કમ ટેક્સ, ટ્રસ્ટ એક્ટ બધામાં રજીસ્ટર થયેલી છે. પણ અમારી કમનસીબી એ છે કે અમારે અમારી મિટિંગ કરવા માટે અમારે રેસકોર્સની પાડી ઉપર બેસવું પડે. એને માટે અમે ઘણો પ્રશ્ન વિવાદ કર્યો. ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટની એક કમિટી છે, એમાં કસ્ટમ કલેક્ટર, એકાઉન્ટન્ટ જનરલ અને ઇન્કમટેક્સ કમિશનર ત્રણની કોર્ડિનેશન કમિટી છે. એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને એના માટે દર વર્ષે કેટલી રજા રાખવી, મેડિકલના ડોક્ટરો કેને સર્ટિફાઈડ કરવા એ કરે. એને પણ અમે કાગળ લખ્યો કે અમને એક રૂમ ગમે ત્યાં, આ જૂનામાં જૂની રેકગ્નાઇઝ સંસ્થા છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત પેન્શનર સમાજ સાથે આ જોડેલી સંસ્થા છે. એટલે અમને કમસે કમ એક રૂમ, નાની રૂમ આપો જેથી અમારા પેન્શનરને કોઈ તકલીફ પડે તો અમે ઓફિસનો ટાઈમ આપી શકીએ. આ જગ્યાએ અમારી ઓફિસ છે, ત્યાં તમે પધારો, તમારા સોલ્યુશન થઈ જાય. પણ અમે એને બોલાવી શકતા નથી કારણ કે અમારી જગ્યા જ નથી. એટલે અમે જેમ પ્રેસિડેન્ટ બદલે એટલે અમારું ટ્રસ્ટનું સરનામું બદલતું જાય. અમારા બે મુખ્ય પ્રશ્ન, સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ અને બીજું અમને ક્યાંક ઓફિસ માટે એક રૂમ મળે. આના સિવાય બીજું અમે તમારા પેન્શનરો માટે બધું કરીએ છીએ. એની ભેગા જઈએ, બેંકમાં જઈએ, હોસ્પિટલમાં જઈએ, એને સાંભળી કાગળ પત્ર બધું કરી દઈએ છીએ. પણ અમારા બે પ્રશ્ન મૂળ છે. બસ આના સિવાય મને કઈ બીજું કેવું નથી બેન. તમે શું કહેશો રાજકોટ વિશે? રાજકોટમાં હાલની અંદર તો જોઈએ ને તો સિનિયર સિટીઝન માટે ખાસ જે બસમાં પાસ આપ્યા છે, જે ફ્રી ઓફ પાસ છે સિટી માટે, એક સારું કામ છે. ડેવલપમેન્ટ એટલું બધું છે. 2-3 જીઆઈડીસી એવી થઈ ગઈ છે કે બહારના લોકો કમસે કમ મને લાગે 10 લાખ લોકો અહીંયા કામ કરે છે. વિશેષ તો અમારું આ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શન એસોસિએશન છે, 17 ડિસેમ્બરે અમારું પેન્શનર્સ ડે હોય છે. એ સેન્ટ્રલમાં સુપ્રીમ કોર્ટે જાહેર કરેલો દિવસ કે 17 ડિસેમ્બર છે એ પેન્શનર્સ ડે છે. તે દિવસે અમારી મિટિંગ હતી, જનરલ મિટિંગ હતી. એમાંથી અમારી આ કારોબારી છે. કારોબારી ખાસ તો આમ સિટીના રહેવાસી ઘણા જૂના છે. હું 1965માં અહીંયા રહેવા આવ્યો છું. એટલા માટે રાજકોટનું ડેવલપમેન્ટ
તો વિશ્વ લેવલે છે. અને ખાસ તો અમારા પ્રશ્નો જે તમને કીધું, અમે હેલ્થ મિનિસ્ટરને પણ કહેલું, જે તે વખતે હેલ્થ મિનિસ્ટર હતા મનસુખભાઈ, એને અમને પ્રોમિસ આપેલું કે ના તમને રાજકોટમાં મળશે જ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટર, જેને CGHS કહેવામાં આવે છે. અને વિશેષ તો CGHS વિશે ઘણું બધું કહેવાય ગયું છે. એટલે CGHS મળે એટલા માટે કે માનો બેન કે 80 વર્ષના કોઈ હોય, એમને સંતાન ન હોય, તો એને ત્યાં અમદાવાદ જવું હોય ને અમદાવાદ હોસ્પિટલમાં એમ કે 2 દિવસ રોકાઈ જાઓ, એ જબરજસ્ત તકલીફ થાય છે. અને કમસે કમ અમારા લગભગ 10 થી 12 હજાર મેમ્બર હશે, અને એ લોકોએ એમ કહ્યું છે કે 6000 મેમ્બર હોય તો તમને CGHS મળે. એ કેટલી વખત અમે ઇવન આપણા માનનીય વડાપ્રધાનશ્રીને પણ લખીને આપ્યું છે. તો આ એક પ્રશ્ન જો અમારો સોલ્વ થાય તો ખરેખર અમે આપને પણ ધન્યવાદ આપશું. ખાસ તમે કેટલા વર્ષથી રાજકોટમાં રહો? 63 years. તો પહેલા કેવું રાજકોટ હતું અને કોર્પોરેશને જે વિકાસ કર્યો એ બાદ રાજકોટ કેવું છે, અને આગામી દિવસોમાં તમને એવું લાગતું હોય કે રાજકોટમાં કાર્ય કરવાની જરૂર છે જેને લીધે રાજકોટનો વિકાસ થશે, શું કહેશો? રાજકોટનો વિકાસ તો ઘણો થયો છે અને એમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બહુ મોટો ફાળો છે, બધી વાત સાચી. પણ જે પ્રશ્નો છે, સૌથી પહેલો ટ્રાફિકનો અને પાર્કિંગનો, એ પ્રશ્ન માટે એ લોકોએ ટ્રાફિક પોલીસ સાથે, RMC અને ટ્રાફિક પોલીસ સાથે કોઓર્ડિનેશન કરી અને કોઈ એવું નિરાકરણ કાઢવું જોઈએ કે પાર્કિંગ સરખી રીતે થઈ શકે. ભલે પે એન્ડ પાર્ક બને, જેવી રીતે મેટ્રો સિટીમાં હોય છે પે એન્ડ પાર્ક, એ રીતે. તો પાર્કિંગનો ઘણો પ્રશ્ન હોય છે કે ઘણે દૂર ગાડી પાર્ક કરી અથવા સ્કૂટર પાર્ક કરીને આપણે ચાલીને જવું પડે છે. તો એનો પ્રશ્ન હલ કરવા માટે એ લોકોએ કાંઈ પણ કોઓર્ડિનેટ કરીને કંઈ કરવું છે. અને ટ્રાફિક સેન્સ રાજકોટમાં જરાય નથી, બિલકુલ ઝીરો છે, હું તો એમ કહું તો ચાલે. કારણ કે કોઈને વાહન ચલાવતા આવડતું જ નથી અને છતાં વાહન લઈને નીકળી પડે છે, અને પછી ટક્કર થાય એટલે મોટા વાહનનો વાંક. આપણી પાસે કાર હોય તો કાર વાળાનો જ વાંક આવે કે સ્કૂટર વાળાને ઉડાડી દીધો, પણ સ્કૂટર વાળો ક્યાં ચલાવતો હતો એ તો તમે જો. તો RMC અને ટ્રાફિક પોલીસે કોઓર્ડિનેટ કરી અને એનું નિરાકરણ કાઢવું જોઈએ. બાકી અમે જે અહીંયા ભેગા થયા છીએ મીટિંગ માટે, CGHS વેલનેસ સેન્ટરની જે તમે ઘણી વાતો થઈ ગઈ, તો જે વાતો નથી થઈ એટલી હું ટૂંકમાં કહીશ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયી જ્યારે રિટાયર્ડ થયા એને થાય પછી એને મેડિકલ સર્વિસીસમાં કોઈ આસરો નથી હોતો ગવર્મેન્ટ તરફથી. માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ, એમાં મેમ્બરશિપ લેવાની હોય છે, એનું પ્રીમિયમ ભરવાનું હોય છે. 78,000 પ્રીમિયમ છે એનું લાઈફ ટાઈમનું. પણ તકલીફ એ છે કે અહીંયા રાજકોટમાં વેલનેસ સેન્ટર નથી. એ જે તમને વાત કરી બધાએ, રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છ એ બેનો થઈને 66,000 કિલોમીટરનો એરિયા છે, 66,000 કિલોમીટર્સનો એરિયા છે. 15,000 થી ઉપર સ્ટાફ અને એમ્પ્લોયી અને પેન્શનર છે. તો એ બધાને એટલી યાતના ભોગવીને અમદાવાદ ટ્રીટમેન્ટ માટે જવું પડે છે, ત્યાં રોકાવું પડે છે. સિનિયર સિટીઝન અને સુપર સિનિયર સિટીઝન છે, અમારા અંકલ છે વોરા સાહેબ, સુપર સિનિયર સિટીઝન, એ લોકોએ પણ ત્યાં છે લાંબુ થવું પડે છે. તો એના માટે તમે અમારા પ્રશ્નને વાચા આપી અને તમારી ચેનલ મારફત ગવર્મેન્ટ તરફ પહોંચાડો કે અમારો કેટલો પ્રશ્ન પેચીદો છે અને એને હલ કરવા માટે ગવર્મેન્ટ સક્ષમ હોવા છતાં અમે ઘણું જ કોરસ્પોન્ડન્સ કર્યું છે. આટલી જાડી ફાઇલ થઈ ગઈ છે અને એટલા ઈમેલ થઈ ગયા છે. પણ JP નડ્ડાને પણ અમે લખ્યું છે, જે હેલ્થ મિનિસ્ટર છે, કેબિનેટ હેલ્થ મિનિસ્ટર છે અત્યારે, મનસુખ માંડવિયાજીને પણ અમે ઘણો જ કોરસ્પોન્ડન્સ કરેલું છે, પણ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. તો તમારી ચેનલ મારફત અમારો પ્રશ્ન પહોંચાડી શકો તો એના માટે અમે ખાસ આપના આભારી છીએ. થેન્ક યુ. જય હિન્દ. ખાસ તમારા વિસ્તારના જે કોર્પોરેટર હોય, તમે જ્યારે એમને મત આપો ત્યારે તમે એક આશા સાથે આપો કે આપણા જે કોર્પોરેટર છે આપણા વિસ્તારનું કામ કરશે. શું તમને લાગે છે કે બીજા વિસ્તારના કોર્પોરેટરો વધુ સારું કામ કરે છે અને તમારા જે વિસ્તારમાં છે એ કામ નથી થઈ રહ્યું? તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે. હું નાના બાવા રોડ રાજનગર ચોકમાં એ વિસ્તારમાં રહું છું. તો આખા રાજકોટમાં આપને એમ લાગે કે ભારત આખું આઝાદ થયું, પણ હજી રાજનગર ચોક આઝાદ થયો એવું લાગતું નથી. એક વખત કમિશનર આવી અને જોવે, પોલીસ કમિશનર અથવા તો કોર્પોરેશન પેલા, અને જોવે તો તમને ખ્યાલ આવે, અને તમે ક્યારેક નીકળીને ત્યાં જો તમને ખ્યાલ આવે કે કેટલી ભયંકર પરિસ્થિતિ છે. કોઈ જાતનું ડિસિપ્લિન નહીં, બેફામ રીતે રોડ ઉપર, ફૂટપારી ઉપર બધે પેલા ચાના કેબિનું નાખતે અને મન ફાવે એમ લોકો કચરો ફેંકતા હોય. રાજકોટમાં આઝાદી આવી ઇન્ડિયામાં, પણ હજી અમારા રાજનગર ચોકમાં આવી નથી. કોર્પોરેટરે ધ્યાન દેવું જોઈએ. એ સિવાય એક બીજો મારો પ્રશ્ન છે, અત્યાર સુધી જે વાત થઈ એમાં રિવરફ્રન્ટની કોઈ વાત લગભગ કરી નથી. રિવરફ્રન્ટના કરોડો રૂપિયા આવ્યા
ખબર નહીં કોર્પોરેશને ક્યાં મૂક્યા કે શું ક્યાં વાપરા. રિવરફ્રન્ટ અત્યારે 10 વખત થઈ ગયું હોય એટલો સમય થઈ ગયો છે, પણ હજી રિવરફ્રન્ટનું કાંઈ નામ નિશાન ત્યાં કાંઈ નદીમાં નથી. નદી પહેલા સાફ કરવી જોઈએ એને બદલે. અને ત્યાં એક રામનાથ મંદિર છે જે બહુ જૂનું અને રાજકોટનું. એ મંદિર તમે ક્યારેક જાઓ તો તમને ખ્યાલ આવે, ત્યાં જઈને ઇન્ટરવ્યુ લેજો કેટલી ગંદકી છે. ભગવાન, મને તો એવું લાગે રાજકોટ ઉપર ભગવાનનો શ્રાપ હશે કે એવી ગંદકીમાં કા મંદિરને ઊંચું લેવું જોઈએ અને પછી બાંધકામ કરવું જોઈએ. એમાંય કરોડો રૂપિયા ખર્ચા, પણ હજી એમાં કાંઈ છે નહીં. એટલે રિવરફ્રન્ટ એવું થઈ જાય તો રાજકોટની 70% ગંદકી દૂર થાય એવું મારું માનવું છે. બાકી રાજકોટમાં કોર્પોરેશન આવતા ઘણું ડેવલપમેન્ટ થયું છે. હું 50 વર્ષથી છું. રેસકોર્સમાં અત્યારે જે આપણે બેઠા છીએ ત્યાં ખૂબ સરસ અમે નાના બાળકોને લઈને આવતા. હવે હું સિનિયર સિટીઝન પર ત્યારે જે સ્થિતિ હતી એના કરતાં ઘણી સારી સ્થિતિ છે. રેસકોર્સમાં ખૂબ પ્રવૃત્તિ થાય છે, લોકોને ગાર્ડન છે. બીજો એક ખાસ બીજો પ્રશ્ન વારંવાર 6 મહિને વર્ષે એક વખત આવે કે રાજકોટમાં કોર્પોરેશન ફલાણી જગ્યાની આટલા સર્વે નંબરની જમીન વેચવાની છે. ખરેખર કોર્પોરેશનને કોઈ પણ જમીન વેચવાનો અધિકાર જ નથી. જે જમીન જે ઉપયોગ માટે હોય, પ્લોટ હોય, એ પ્લોટ એના 2 હેતુ માટે હોય, એ 2 વર્ષની અંદર ઉપયોગ કરી લેવો જોઈએ. જો એ ઉપયોગ ન કરે તો ગવર્મેન્ટનો એવો રૂલ છે કે જે મૂળ ખેડૂતો એને પાછું આપવું જોઈએ, પણ એવું કોઈ કાંઈ થતું નથી. અને કોર્પોરેશન વેચી અને પૈસા બેફામ રીતે ભ્રષ્ટાચાર કરે. આ ભ્રષ્ટાચાર ઓછો થવો જોઈએ. અત્યારે ઇન્ડિયામાં ભ્રષ્ટાચારમાં રાજકોટ નંબર 1 છે એવું સર્વે ખૂબ જ પેપરમાં આવે છે, એવું અમે વાંચેલું છે અને નજર સામે જોવાય જ છે. ફૂટપારી ઉપર તમે દુકાનો વાળા હોય તો 2000 રૂપિયા દર મહિને લઈ જાય, પછી ફૂટપારનો તમે ગમે તે ઉપયોગ કરો. આ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. પ્લાસ્ટિકના નામે હપ્તા લે છે કોર્પોરેશન વાળા, એ બંધ થવું જોઈએ. એટલે એવું કહી શકાય કે સામાન્ય નાગરિકના પૈસાનો કોર્પોરેશન વેડફાટ કરે છે. વેડફાટ સામાન્ય નાગરિક પૈસા વેડફે છે અને ભ્રષ્ટાચાર ભયંકર કરે છે. હપ્તા આખું જ્યારે રાજકોટ હપ્તા ઉપર હાલતું હોય એવું તમને લાગે. તમે ગમે ત્યાં કોઈ દુકાનવાળાને પૂછો કે ભાઈ આ તમે આ કેમ સામાન રોડ ઉપર રાખ્યો, તો કે સાહેબ અમારે તો સાહેબ આવીને 2000 રૂપિયા લઈ જાય. 2000 આપો એટલે થાય. પોચ આપે ના, એમાં પોચ ન હોય કે આ તો એને ખવડાવવાના છે. ખુલ્લે આમ આ લોકો ભ્રષ્ટાચાર કરે, તો એના માટે કમિશનરે કંઈક કરવું જોઈએ. એટલે એવું કહી શકાય કે જે અધિકારીઓ છે એ ફૂટેલા છે, એટલે ક્યાંક ને ક્યાંક આવી સમસ્યાઓ સર્જાય. અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હશે. હું તો એમ માનું 1 વર્ષમાં એક દુકાનમાંથી 2000 કેવડા રૂપિયા થાય. તમે ફૂટપારી ઉપર ક્યાંય તમારે ફૂટપારી ઉપર ચાલુ હોય તો ચાલી જોજો. ફૂટપારી ક્યાંય ખાલી જ ન હોય, કારણ કે હપ્તો લઈ લે કોર્પોરેશન, કાંઈ બોલી શકે. બીજા કાંઈ પબ્લિક તો કાંઈ બોલતી નથી. બહુ મોટો મેજર પ્રોબ્લેમ છે. સિનિયર સિટીઝનને રોડ ઉપર હાલવું હોય તો હાલે ક્યાં? ફૂટપારી ઉપર તો બધો સામાન પડ્યો હોય, રોડ ઉપર તો વાહન ટોકર, કારણ કે ટ્રાફિક એટલો રાજકોટમાં છે. રાજકોટમાં જે પોલીસ સુરક્ષા છે તેને લઈને શું કહેશો? એટલે હું તો ટ્રાફિકમાં સાહેબે કીધું એવી રીતે ટ્રાફિક કે ડબલ ડેકર મોટો ઓલો પુલ બન્યો, ત્યાં જવાની શરૂઆતમાં જ મુશ્કેલી અને ઉતરે ત્યારે મુશ્કેલી હોય અને આગળ પાછળ જઈ નથી શકાતું. 7 કિલોમીટર અહીંથી જાય ત્યારે 4 કિલોમીટર તો આ જ એ વ્યવસ્થા કરવી ટ્રાફિક. બસ જે પોલીસ કામગીરી છે રાજકોટની, તો તેના વિશે શું કહેશો? પોલીસ કામગીરી એકંદરે સારી છે, પણ જે ધ્યાન રાખવાનું હોય છે એ જે મહત્વનું ધ્યાન રાખવાનું હોય છે એ નથી. એ ટ્રાફિકની સમસ્યા છે. સાથે સાથે કોર્પોરેશનના જે હોદ્દેદારો હોય એને કહેવાનું છે કે રોડ રસ્તા બરાબર નથી, એના ઉપર જરા ધ્યાન આપે તો સામાન્ય પ્રજાને હાલવા ચાલવાની સુરક્ષા મળે. અને આ ડગલે ને પગલે ખાડા ને ટેકરા આવે છે, એમાં એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો ભય રહેશે. અને અમારા જેવા સિનિયર સિટીઝન હોય ને એનું બેલેન્સ બગડી જાય છે. એટલે એના માટે બહુ ધ્યાન દેવાની જરૂર છે. અને રસ્તાનો સર્વે કરે ને તો ખબર પડે કે અમારા રૈયા રોડ ઉપર જ તમે જુઓ કે તમને કોઈ સપાટ દેખાશે જ નહીં કાંઈ. આ અહીંથી જાય ને આપણે મઢી સુધી તો સપાટ જેવું કાંઈ છે જ નહીં, અને બેલેન્સ બગડી જાય છે. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો ખબર નથી પડતી, એવું જ છે. હા, ખાડા ટેકરા વાળા જ રસ્તા છે, એને રસ્તા કહેવાય જ નહીં. હવે તળપદી ભાષામાં કેવું હોય ને તો બેના વાહ જેવા રસ્તા છે, એમાં છે ને બેલેન્સ બગડવાની પૂરેપૂરી શક્યતા છે. અને સિનિયર સિટીઝન નું તો બેલેન્સ પોતે માંડ સાચવતા હોય તો કેવી રીતે થઈ શકે ભાઈ? અને પડી જાય તો વાક કોનો આવે?
કોક માણસો ઉપાડે, કાકા કાકા દાદા દાદા કરીને ઉપાડે, નકર તો કોક ઠોકર મારીને હાલતો જ થાય ને, બીજું શું થાય? એટલે ટ્રાફિક અને રસ્તા એ બેયનું ધ્યાન રાખવાની જરૂર છે. બહુ તકલીફ થાય છે, આવવા જવાની ઘણી બધી તકલીફ થાય છે. મને એકને નહીં, મારા જેવા કેટલાયને થતી હોય. રાજકોટ વાસીઓએ ઘણા વખાણ કર્યા અને ઘણી ફરિયાદો પણ કરી છે. ત્યારે આગામી 2025માં રાજકોટમાં અમુક વિસ્તારમાં જે મુખ્ય કહેવાય કે રોડની સમસ્યા છે તથા ટ્રાફિકની સમસ્યા છે તે હળવી થાય તેવી રાજકોટ વાસીઓ એક આશા અને ઈચ્છા રાખી રહ્યા છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.